નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ રહસ્યલોક કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું વત્સલ આપને રહસ્યલોકમાં અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ કે હિડમ્બા વનમાં હજુ પણ અનેક એવા રહસ્યો દબાયેલા છે જે આપણે જાણવાના છે, જોવાના છે. તો આજે ફરીથી આપણે શરૂ કરીશું રહસ્યલોકમાં હિડમ્બા વનની સફર અને જાણીશું કે પાંડવકાળ દરમિયાન હજુ એવા કેટલા રહસ્યમય સ્થળો, રહસ્યમય જગ્યાઓ આ હિડમ્બા વનમાં દબાયેલી છે. ચાલો જઈએ. હિડિમ્બા વન રહસ્યોથી ભરેલું છે, જ્યાં પાંડવોની હાજરીના ઘણા પુરાવા જોવા મળે છે. આગળ આપણે જોયું કે કેવી રીતે આ વન રહસ્યમય બેકુંઠ અને પાંડવો દ્વારા સ્થાપિત મંદિર અને શિલાલેખોથી શોભાયમાન છે. ત્યારે અમે પહાડના શિખર પર આવેલા એ સ્થળ સુધી પહોંચવાના હતા. જંગલના રસ્તા વચ્ચે બનેલી સીડીઓ ચડતા આખરે એ સ્થાન આવે છે જ્યાં દ્વાપર યુગના પુરાવા આજે પણ જોવા મળે છે. ખૂબ જ વિશાળ જગ્યામાં પથરાયેલું આ હિડમ્બા વન. આમ તો હિડમ્બા શબ્દ સાંભળતાની સાથે જ એ વન કેટલું દુર્ગમ હશે તેની અનુભૂતિ થઈ જાય. આસપાસ એટલા બધા વૃક્ષો આવેલા છે. હમણાં પાનખર છે, પાન ખરી રહ્યા છે, ક્યાંકથી નવી કૂંપણો ડોક્યું કરી રહી છે. પણ તમે કલ્પના કરો કે પાંડવકાળનો એ સમય અને એ સમયકાળ દરમિયાન આ વન કેટલું ગાઢ હશે, કેટલા ગીચ વૃક્ષો હશે અહીં. અને એ સમયકાળથી આ વન હજુ પણ એ સ્થિતિમાં છે. આજે પણ અહીં જે આ વૃક્ષો છે તમે જુઓ તો તમને અંદાજો આવશે કે કેવા દુર્ગમ સ્થળેથી પસાર થઈને આ વનમાંથી તમારે શિખર સુધી પહોંચવું પડે. શિખર પર એટલા માટે પહોંચવું પડે કારણ કે શિખર પર રહસ્ય છે. અને રહસ્ય છે કે જે પાંડવકાળ સમય દરમિયાન ભીમના વિવાહ થયા હતા હિડમ્બા સાથે, એ ચોરી આજે પણ અહીં ઉપસ્થિત છે. સાથે જ ભીમના પગલા પણ છે. અને એ જોવા માટે આપણે પણ આ જે દુર્ગમ વન છે એ વનનો રસ્તો વીંધતા વીંધતા ઉપર સુધી આવ્યા છીએ. હજુ પણ આપણે કેટલોક રસ્તો કાપવાનો છે, એ કાપતા આપણે શિખર પર જઈશું. ગાઢ વનમાં જ્યાં જુઓ ત્યાં એક ગજબની શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો. થોડી પણ હલચલ રૂવાટા ઊભા કરી દેનાર હતી. જે જંગલમાં હિડિમ્બ નામના રાક્ષસનું સામ્રાજ્ય હતું, એ જંગલ તરફ અમે આગળ વધી રહ્યા હતા. તો આખરે અમે સ્થળ સુધી પહોંચી ગયા જ્યાં પાંડવોના વનવાસ તેમજ ભીમ અને હિડિમ્બાના લગ્નના પુરાવા હતા. તો આખરે આપણે વનને વીંધતા વીંધતા એ શિખર સુધી આવી પહોંચ્યા. અને ભાઈ સાહેબ, જે અનુભૂતિ છે તમે કલ્પના પણ નહીં કરી શકો. આસપાસ જે આ પ્રકૃતિ તમે જોઈ રહ્યા છો, આ જે વન, જે વૃક્ષો, આ બંદરાજી પાનખર છે છતાં પણ જે આ સ્થળ ભાસી રહ્યું છે, તમે અંદાજ નહીં લગાવી શકો. કદાચ જો તમે એ સ્થળ પર પહોંચો ને તો તમે તેની અનુભૂતિ કરી શકો. મને એક વાતનો વિચાર આવી રહ્યો છે કે આ વન અત્યારે આવું દુર્ગમ લાગી રહ્યું છે પાનખરમાં પણ, તો જ્યારે ચોમાસાની સિઝન હશે ત્યારે એ કેવું હશે. અને એ તો બહુ દૂરની વાત છે. વિચાર કરો કે પાંડવકાળ દરમિયાન આ વન કેવું હશે. આ ઘોર વન કે જ્યાં પાંડવો આવીને વસ્યા હતા, અને આ વનના શિખરમાં આપણે આવી પહોંચ્યા છીએ ને, ત્યારે અહીંયા ઉપર જે એક એક રહસ્યો ખુલી રહ્યા છે, એક બાદ એક હું તમારી સામે પણ ખોલીશ. ચાલો. આપ જે પ્રાચીન કાળની આ ચોરી જોઈ રહ્યા છો તેને ભીમની ચોરી કહેવામાં આવે છે. ભીમ અને હિડિમ્બાના લગ્ન થયા હોવાનું મનાય છે. બંનેના લગ્ન માટે જે ચોરી બનાવવામાં આવી હતી તેને ભીમની ચોરી કહેવાય છે. આ એ જ સ્થળ છે જ્યાં ભીમ અને હિડિમ્બાએ 7 ફેરા ફર્યા હતા. ભીમની ચોરી વિવિધ પ્રકારની કલાકૃતિઓથી ભરેલી છે. ખૂબ જ ઝીણવટભરી આ કલાકારીગરી આજે પણ આ જંગલમાં જીવંત છે. હજારો વર્ષોથી ભીમની આ ચોરી લોકોને પણ આકર્ષતી રહી છે, જેને જોવા માટે લોકો આજે પણ લુણાવાડાના લવાણા ગામમાં આવતા હોય છે. તો જે રહસ્ય લોકમાં આપણે જે રહસ્યો જાણવાના ઉદ્દેશ્ય સાથે આવ્યા ને, આ શિખર પર પહોંચતાની સાથે જ અનુભૂતિ તો થઈ રહી છે, પરંતુ સાથે વિચારોના વમળ પણ મનમાં ઉઠી રહ્યા છે. પ્રશ્નો અનેક છે. આ જે સ્થળ પર અત્યારે હું ઊભો છું, ભીમની ચોરી કહેવાય છે. કહેવાય છે કે અહીં આ સ્થળ પર હિડમ્બા સાથે ભીમે ફેરા ફર્યા હતા. બાંધકામ 14મી થી 15મી સદીનું છે.
પરંતુ આ સ્થળ એ છે કે જ્યાં ભીમે ફેરા ફર્યા હતા. અનુભૂતિ અદ્ભુત છે, સાથે સવાલો અનેક ઉઠી રહ્યા છે. અન્ય સ્થળ પર જઈશું, પરંતુ સાથે આ જે સ્થળ છે એ સ્થળની અંદર જે શિવાલય છે, જે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે, એ પણ ખૂબ જ અદ્ભુત છે. એ હું તમને પહેલા દર્શન કરાવીશ અને પછી આપણે આગળ અન્ય રહસ્ય તરફ પણ વધીશું. આ સ્થળ આજે પણ ધાર્મિક અને પર્યટનનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. અહીંની કલાકૃતિઓ મહાભારત કાળને જીવંત કરતી હોય તેવું લાગે છે. આપણે જણાવી દઈએ કે હિડિંબા અને ભીમના લગ્ન માટે માતા કુંતીએ એક શરત રાખી હતી. કુંતી હિડિંબાની નિષ્ઠા અને પ્રેમને જોઈને લગ્નને મંજૂરી આપે છે, પરંતુ એક મહત્વની શરત એ હતી કે ભીમ હિડિંબા સાથે માત્ર ત્યાં સુધી જ રહેશે જ્યાં સુધી તેઓને એક સંતાન ન થાય. સંતાન જન્મ બાદ ભીમ પોતાના કુટુંબ અને ધર્મના કાર્યો તરફ પરત રવાના થશે. હિડિંબા આ શરત સ્વીકારે છે કારણ કે તે ભીમને ખરેખર પ્રેમ કરતી હતી અને પાંડવોના કલ્યાણ માટે તૈયાર હતી. આ લગ્ન ગાંધર્વ વિવાહના રૂપમાં થયા, જે બાદ હિડિંબાએ ઘટોત્કચને જન્મ આપ્યો, જેણે મહાભારત યુદ્ધમાં કૌરવોના દાંત ખાટા કરી દીધા હતા. પોતાની માયાવી શક્તિથી ઘટોત્કચે ઘણા કૌરવ યોદ્ધાઓને ધૂળ ચટાડી. આખરે કર્ણએ ઇન્દ્ર પાસેથી મળેલી અમોઘ શક્તિનો પ્રયોગ ઘટોત્કચ પર કર્યો. માનવામાં આવે છે કે મરતી વખતે પણ ઘટોત્કચ કૌરવોની સેના પર પડ્યો, જેમાં પણ ઘણા સૈનિકો મરી ગયા. આમ ઘટોત્કચ ધર્મના માર્ગે લડ્યો. કર્ણની શક્તિનો ઉપયોગ ઘટોત્કચ પર થતા અર્જુનનો પણ જીવ બચી ગયો હોવાનું મનાય છે. આ જંગલમાં એક મોટા પથ્થર પર પગની આકૃતિ જોવા મળે છે. આ પગ સામાન્ય વ્યક્તિ કરતા ખૂબ જ મોટા છે. માનવામાં આવે છે કે આ પગલા ભીમ અને હિડિંબાના છે. મોટા આકારના આ પગલા જોઈને લોકો અંદાજ લગાવે છે કે દ્વાપર યુગના સમયે હિડિંબા અને ભીમ કેટલા વિશાળ હશે. તો આ એ સ્થળ છે કે જેને 3 પ્રવેશદ્વાર વાળું મંદિર કહેવામાં આવે છે. સાથે આ એ સ્થળ છે કે જેને ભીમ અને હિડમ્બાના પગલા એ સ્થળ પણ કહેવામાં આવે છે. સલમાનનું જે આયોજન છે તેના આધારે અંદાજો લગાવી શકાય છે કે આ જે મંદિર છે એ 3 પ્રવેશદ્વાર વાળું મંદિર હોઈ શકે. જે સ્થાપત્યના અવશેષો છે એ અવશેષોના આધારે એ લોકમાન્યતા છે કે આ જે પગના નિશાન છે, જે પગની આકૃતિ છે, એ ભીમ અને હિડમ્બાના પગની આકૃતિ છે. હાલ તો જે સ્થાપત્ય છે, સ્થાપત્યમાંથી આ પગના અવશેષો અહીં અત્યારે ઉપસ્થિત છે, ઉપલબ્ધ છે, અને તેના આધારે એક લોકમાન્યતા પણ પ્રવર્તમાન છે, અને એ લોકમાન્યતાના આધારે લોકોની આસ્થા પણ જોડાયેલી છે, અને એ જ આસ્થાના આધારે લોકો દૂર દૂરથી અહીં આવે છે આ જે પગલા છે તેના દર્શન કરવા માટે. સવાલો તો દરેક મનમાં ઉઠતા હોય છે, પરંતુ કેટલાક સવાલો એવા હોય કે તેના કોઈ જવાબ નથી હોતા. અને જે રહસ્યોની વાત, જે રહસ્યના ઉદ્દેશ્ય સાથે આપણે નીકળ્યા છીએ રહસ્ય લોકની સફર લઈને, અને એમાં આ સફરની અંદર આ જે સ્થળ છે એ સ્થળ પર અનેક રહસ્યો ઘેરાયેલા છે. એક અંતિમ રહસ્ય ત્યાં હું તમને લઈ જઈશ, અને જે આ રહસ્ય લોકમાં ખાસ કરીને જે આ હિડમ્બા વનની સફર છે એ સફરને આપણે પૂર્ણ કરીશું. તો ચાલો એ અંતિમ રહસ્ય સુધી પહોંચીએ. જો કે આ વિશાળ પગલાને લઈને નિવૃત્ત આચાર્ય કે.એન. પંડ્યાનું માનવું છે કે આ વિશાળ પગલા હિડિંબાના જ પગ જેવી આકૃતિ છે. અહીંના આસપાસના ગામના લોકો પણ એ જ માને છે. તો પાંડવોનો વનવાસ થયેલો હતો, એટલે વનવાસ વખતે ફરતા 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 અમારા વિસ્તારમાં એટલે કે પાંડરવાડામાંથી આવીને રહેતા હતા. અને આજે પાંડરવાડા જે ગામ નામ પડ્યું છે એનું કારણ એ છે પાંડવો વસવાટ કરતા હતા, માટે જ લોકો આ ગામને પાંડરવાડા તરીકે ઓળખે છે. અને અમારા ગામથી પશ્ચિમ દિશાએ આવેલું
5 કિલોમીટર આ કલેશ્વરીનું જે મંદિર છે એ મંદિરના ઉપરના ભાગ ઉપર અત્યારે ભીમની ચોરી છે. એ ભીમની ચોરીની નજીકમાં જ હિડમ્બા રહેતી હતી. સાથે એક વાત પગને લઈને ઘણી વખત અલગ અલગ મંતવ્ય છે. કોઈનું કહેવું છે કે હિડમ્બાના પગ છે, કોઈનું કહેવું છે કે ભીમના પગ છે. તો એને લઈને તમે શું કહેશો કે એ પગ કોના છે અને એ કેવી રીતે અહીંયા એટલા જ અવશેષ બચ્યા છે? હિડમ્બા એ રહેતી હતી એના અવશેષમાં માત્ર અત્યારે હિડમ્બાના 2 પગ એકલા છે અને એટલા મોટા છે એટલે હિડમ્બાના પગની તાકાત એની તાકાત એટલી મોટી હતી કે પથ્થર પણ ઊભી રહે તો પથ્થર પણ નમી જઈ અંદર જઈ શકે તેટલું એટલી તાકાત સાથે એના હતા. એ એના અવશેષના ના હિડમ્બાના જ છે. લોકો એવું કહે છે કે હિડમ્બાના પગ છે. અત્યારે જોવા જાય છે બધા એ રીતે જ જાય છે કે ભાઈ હિડમ્બાના પગલો જોઈ આવીએ અને ત્યાં હિડમ્બાનો જ પગલો છે. આ વનના અલગ અલગ રહસ્યોને જોતા આખરે અમે એ સ્થળે પહોંચ્યા જેને અર્જુન ચોરી કહેવામાં આવે છે. 15મી થી 16મી સદી દરમિયાન આ ચોરી બની હોવાનું માનવામાં આવે છે અને હજારો વર્ષોથી તેને લવાણા ગામમાં સાચવવામાં આવી છે. ચોરી પર જે શિવની પ્રતિમા જોવા મળે છે તેને જોતા લાગે છે કે આ કોઈ શિવાલય હશે. સ્થળ છે એ તમે જોઈ રહ્યા છો એ છે અર્જુન ચોરી અને અહીં તમે જોઈ શકો છો કે જે ભગવાન શિવની અલગ અલગ આકૃતિઓ અહીં કંડારવામાં આવી છે તેના આધારે એક શક્યતા પ્રબળ બને છે કે આ શિવાલય હોઈ શકે છે, શિવ મંદિર હોઈ શકે છે. હિડિંબા વન આજે પણ પાંડવોની હાજરીનો અનુભવ લોકોને કરાવે છે. અહીંના આસપાસના ગામમાં રહેતા લોકો અહીંની માન્યતાઓને આજે પણ માને છે. ત્યારે અમને જંગલમાં અમુક પથ્થરોની શૃંખલા જોવા મળી. એક પથ્થર પર 7 થી 8 જેટલા પથ્થરો ગોઠવવામાં આવ્યા હતા. ત્યારે અહીંની માન્યતા છે કે જેમણે ઘર બનાવવાનું સપનું પૂર્ણ કરવું હોય તેઓ આ રીતે પથ્થરો ગોઠવીને જતા હોય છે. તો આ હિડમ્બા વનનું શિખર છે અને આ જે પથ્થરોની શૃંખલા તમે જોઈ રહ્યા છો, અહીં એવી માન્યતા છે કે જે લોકો પોતાનું ઘર બનાવવા ઈચ્છે છે તે લોકો અહીંના જે પ્રાચીન પથ્થરો છે એ પથ્થરોની આવી શૃંખલા બનાવે છે, એક પ્રતિકાત્મક ઘર બનાવે છે કે એટલું ઊંચું પોતાનું ઘર બનશે એ આશા સાથે. એટલે કે આ જે હિડમ્બા વન છે એ રહસ્યોથી તો ભરેલું છે, તેની સાથે સાથે આસ્થાનું પ્રતીક પણ છે, કારણ કે લોકોની આસ્થા જોડાયેલી છે અને એટલા માટે આ વનમાં તહેવારોના દિવસમાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે આ ભીમચોરી અર્જુન ચોરીના દર્શન કરવા માટે અને સાથે સાથે આ પ્રતિકાત્મક ઘર બનાવતા હોય છે કે જેથી કરીને પોતાનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય. શૃંખલાઓ પથ્થરો એક ટકી શકે છે કે કેમ, અને જે લોકો જાય છે ને એ ગોઠવવાનો પ્રયત્ન કરે છે કે લાવો થોડુંક આપણે ગોઠવી જોઈએ અને એક સુશોભન થઈ શકે, સારી રીતે થઈ શકે અને દરેકને એમ થાય કે આટલું મોટી રચના કરી છે એમાં આપણે પણ કંઈક નવી રચના કરતા રહીએ તો એક નવું સર્જન થશે. એ રીતે બધા પ્રયત્નો કરતા હોય છે ને જે બધો ચક્કરો ગોઠવે છે લોકો જઈને ત્યાં. એટલે ક્યાંક એવી માન્યતા પણ સાંભળવામાં આવી છે કે ત્યાં જો આ પ્રકારે શૃંખલા ગોઠવવામાં આવે તો જેનું પોતાનું ઘર બનાવવાનું સપનું હોય તો એ સપનું સાકાર થાય. હજી સુધી ત્યાં વસ્તી છે પણ વસવાટ હજી કોઈએ ત્યાં કર્યો નથી. ત્યાં સ્મશાન બનાવ્યું છે. આ પવિત્ર સ્થળ છે અને પવિત્ર સ્થળની અંદર મોક્ષ ગતિ મળશે એમ કરીને બધા આજુબાજુના 16 ગામોએ વિચાર કર્યો કે આપણે અહીંયા બીજું કંઈ નહીં વસવાટ નહીં કરી શકીએ પણ ભગવાન આપણને મોક્ષ આપશે એમ કરીને
ત્યાં સ્મશાન ગૃહ બનાવ્યું છે, કૈલાસ ભવન ત્યાં બનાવ્યું છે. આજે પણ અનેક રહસ્યોથી ભરેલું આ વન હિડિંબાની હાજરીના પુરાવા આપે છે. હિડિંબા જે સ્થાનિક લોકવાયકા અને ધાર્મિક માન્યતાઓમાં આજે પણ જીવંત છે. જો કે હિડિંબા મહાભારત યુદ્ધ દરમિયાન પણ વનમાં જ રહી. આપને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશના મનાલીમાં હિડિંબા દેવીનું મંદિર આજે પણ છે, જ્યાં હિડિંબાને દેવી તરીકે પૂજવામાં આવે છે. માન્યતા મુજબ હિડિંબાએ ત્યાં તપસ્યા કરી અને આખરે દેવીનો દરજ્જો પ્રાપ્ત કર્યો અને નવરાત્રિમાં પણ તેની ખાસ પૂજા થાય છે. લુણાવાડાના લવાણા ગામ પાસે આવેલા હિડિંબાના આ પુરાવાઓને જોવા અને અનુભવવા માટે આજે પણ દૂર દૂરથી લોકો અહીં આવે છે અને મહાભારત કાળના એ વિશાળ પાત્રને યાદ કરે છે. આખરે આપણે પહોંચી ચૂક્યા છીએ અંતિમ ગંતવ્ય સ્થાન પર. રહસ્ય લોકમાં આપણે જે ઉદ્દેશ્ય સાથે નીકળ્યા હતા, જે સફર માટે આપણે નીકળ્યા હતા, હિડમ્બા વનની એ સફર આ સ્થળે આવીને પૂર્ણ થાય છે. આજે હિડમ્બા વન છે કે જેની આપણે 2 દિવસથી સફર કરી રહ્યા છીએ અને 2 દિવસની સફર દરમિયાન એક બાદ એક રહસ્યો ખુલતા ગયા. જે પાંડવકાળ છે એ પાંડવકાળની ઝાંખી આ વનમાં તમને જોવા મળી રહી છે. સાથે હું એક વાત તો અહીંયા ચોક્કસથી ઉમેરીશ કે કેટલાક રહસ્યો એવા હોય ને કે જે વણ ઉકેલ્યા રહી જાય, એને તમે શબ્દોમાં ઢાળી નથી શકતા, માત્ર ને માત્ર અનુભવી શકો છો અને એને અનુભવવા માટે તમારે એ સ્થળ પર પહોંચવું જરૂરી છે. તો તમે પણ જો આ રહસ્યમય સ્થળની મુલાકાત લેવા માંગો છો તો તમારે મહીસાગર જિલ્લાના લુણાવાડાના લવાણા ગામ ખાતે જવું પડશે અને આ હિડમ્બા વનમાં જઈને તમને પણ 100% એ રહસ્યમય સ્થળની અદ્ભુત અનુભૂતિ થશે. તો આજે રહસ્ય લોકમાં બસ આટલું જ. હું વત્સલ તમને દરરોજ સાંજે 7:30 વાગે રહસ્ય લોકમાં અલગ અલગ રહસ્યમય સ્થળોની સફર કરાવતો રહીશ. મને આપશો રજા. નમસ્કાર. તો આ હતું હિડિંબા વન કે જેની સફર અદ્ભુત રહી. પણ શું તમે જાણો છો કે એક એવું નગર કે જ્યાં આજે પણ યદુકુળની પરંપરા નિભાવવામાં આવે છે? એકમાત્ર મંદિર કે જ્યાં 6 વખત ધજા બદલાય છે. શું છે દ્વારકાધીશ મંદિરના ધ્વજનું રહસ્ય? ધજા 52 ગજની જ કેમ? મંદિરની સીડી 56 જ કેમ? આ મંદિરમાંથી કેવી રીતે ખુલે છે મોક્ષના દ્વાર? આવતીકાલે આપણે બતાવીશું દ્વારકાધીશ મંદિરનું રહસ્ય.